नमस्कार दोस्तों। वैसे हम सभी जानते हैं कि इंडियन आर्मी अपनी प्राणों की आहुति देते हुए हमारी जान की रक्षा करता है, पर इन हालातों में एक और आर्मी भी उभर कर सामने आई है। जी हाँ दोस्तों, एन अनदर आर्मी ऑफ द नेशन, और वो है हमारी मेडिकल इंडस्ट्री। जैसे एक सैनिक युद्ध का मैदान छोड़ के कभी पीछे नहीं भागता, ठीक वैसे ही ये लोग भी अपने आप की परवाह करे बिना दिन रात मरीजों की सेवा में लगे हुए हैं। आज मैं आपको रूबरू करवाऊंगा इनके दिल से, इनके मन से, इनकी जिंदगी से। हम मिलेंगे कुछ डॉक्टर्स से और कुछ ऐसे मेडिकल स्टाफ से जो संक्रमित लोगों की सेवा करते करते क्वारंटाइन भी हुए, और क्वारंटाइन पीरियड ख़त्म करने के बाद फिर से वही हिम्मत से, वही लगन से, वही पैशन से लग गए अपनी ड्यूटी पे, नेशन सर्विस के लिए, लोगों की सेवा के लिए। उनके जज्बात, अपने काम के प्रति उनकी लगन और देश प्रेम देखकर आपकी रूह कांप उठेगी। भगवान नहीं इंसान है हम, सेवा के लिए कुर्बान है हम। आज हम जानेंगे कि कैसे आती है इनमें इतनी हिम्मत। हमारी सोसाइटी या घर के आसपास अगर कोई भी पॉजिटिव केस होता है तो हम भयभीत हो जाते हैं, तो ये लोग तो पेशेंट के क्लोज कांटेक्ट में रहते हैं। जब हम अपने अपने घर में अपनी फैमिली के साथ सेफ होते हैं। आज हम मिलेंगे विरमगाम की जानी मानी भाग्योदय हॉस्पिटल के डॉक्टर दिलीप पटेल और उन्हीं की हॉस्पिटल के कुछ स्टाफ को, जिनकी बातें आपके जज्बात को छू जाएगी। નમસ્કાર સાહેબ. નમસ્કાર. સાહેબ, આપ કેટલા વર્ષથી અહીંયા ફરજ બજાવી રહ્યા છો એઝ એ ડૉક્ટર? હું છેલ્લા 30 વર્ષથી આ એરિયામાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું, અને અમારી ભાગ્યોદય હોસ્પિટલ 24 કલાક સર્વિસ આપવા માટે પંકાયેલી છે. અને લગભગ આટલા 100 ચોરસ કિલોમીટર એરિયામાં અમે અવિરત સેવા આપી રહ્યા છીએ. આ લોકડાઉન દરમિયાન પણ હું મારા ફેમિલીથી, મારું ફેમિલી અમદાવાદ રહે છે, હું અહીંયા રહું છું, અને સતત અમે સેવા આપી રહ્યા છીએ. મારો સ્ટાફ પણ એક સંક્રમિત કેસ અહીંયા અમારે ત્યાં આવવા છતાંય એક પણ સ્ટાફે એવું મને નથી કહ્યું કે અમે કાલથી નહીં આવીએ. એક પણ સ્ટાફ બીઓ નથી, એક પણ એમઓએ પણ રજા નથી લીધી. એક જે પેશન્ટને એમણે જેણે તપાસ્યું હતું એમને ક્વોરન્ટાઇન 14 દિવસ માટે રાખેલા એમઓને. બાકી દરેક સ્ટાફ અને એમઓ માટે મને ગૌરવ છે. એ લોકોએ અવિરત સેવા આપી છે લોકડાઉન દરમિયાન. સાહેબ, મારો સવાલ પૂછું તમને એ પહેલાં હું દિલથી એકવાર ચોક્કસ કહેવા માંગીશ કે તમે આ પરિસ્થિતિની અંદર દિવસ રાત જે મહેનત કરી રહ્યા છો, તમારી લોકોની હિંમત જોઈ અને અમારી પણ હિંમત એવી રહે છે કે વહેલામાં વહેલી તકે આપણે મહામારીને માત આવી અને બહાર આવી જઈશું. તેના માટે આપણે દિલથી સલામ સાહેબ. હવે સાહેબ, આપણો એક મુખ્ય પ્રશ્ન એ છે કે આવા સર્કમસ્ટેન્સીસની અંદર પણ અત્યારે પેશન્ટના તમે બહુ ક્લોઝ કોન્ટેક્ટમાં આવતા હોય છે, તો કોઈ સંક્રમિત કેસ આવવાનો સંભાવના રહે, ક્વોરન્ટાઇન થવાની સંભાવના રહે, ઘણા બધા વર્ષ તમે કામ ઉપર ફેમિલીને ટાઈમ નહીં આપી શકતા. જેમ તમે કીધું કે મારી ફેમિલી અમદાવાદ રહે છે, હું અહીંયા રહું છું, તો આ બધા પરિબળોમાં તમે તમારી જાતને કેવી રીતે મોટિવેટ રાખો છો કામ કરવા માટે, અને તમારા સ્ટાફને કેવી રીતે મોટિવેટ રાખો છો? તો હું મારી જાતને મોટિવેટ એવી રીતના કરું છું. હું રેગ્યુલર પ્રાણાયામ અને યોગ કરું છું, અને ધ્યાનમાં પણ બેસું છું. એ રીતના મેન્ટલી હું મારી જાતને પ્રિપેર કરું છું. અને સુરક્ષિત બધા ગ્લોવ્સ, માસ્ક અને એ પ્રોટેક્ટિવ જે પણ છે એ અમે વાપરીને પેશન્ટને તપાસીએ છીએ. અને મારો સ્ટાફ અને મારા એમઓ મને જોઈને મોટિવેટ થાય છે. હું જ્યારે 24 કલાક કામ કરતો હોઉં તો મારો સ્ટાફ પણ એ રીતના
મારામાંથી મોટિવેશન મેળવે છે અને એ લોકો પણ અવિરત કામ કરે છે. નમસ્કાર વિજયભાઈ, આપ ભાગ્યદેવ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકેની ફરજ બજાવો છો અને પહેલાં તો આપણે ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે આપણું હિંમતના કારણે આજે લોકોમાં પણ હિંમત છે કે આ કોરોના વાયરસ મહામારીમાંથી આપણે બને એટલું જલ્દી બહાર આવી જઈશું. હવે વિજયભાઈ, અમે સાંભળ્યું છે કે તમે વચ્ચે ક્વોરન્ટાઇનના પીરિયડમાંથી તો પસાર થઈને આવ્યા. 14 દિવસ તમે કમ્પ્લીટલી તમારા ઘરમાં ક્વોરન્ટાઇન રહ્યા અને ત્યારબાદ પણ તમે ફરી હિંમત ભેગી કરી અને તમારી ડ્યુટીમાં લાગી ગયા. તો જ્યારે તમે ક્વોરન્ટાઇન હતા ત્યારે તમને તમારી ફી પ્રત્યે એક વાર એવો વિચાર આવ્યો હતો ખરો કે હું મારી ડ્યુટીના કારણે કે મારી ફરજના કારણે મારા કામના કારણે આજે હું ક્વોરન્ટાઇન થઈ ગયો છું? ના, એવું તો શું છે, ઇટ ઇઝ માય ડ્યુટી અને અમને અમારી ડ્યુટી પ્રત્યે માન છે અને કોઈ સૈનિક રણભૂમિમાંથી નાસી જાય એ પણ યોગ્ય નથી. આ કામ કરવાનો અમને અતિશય આનંદ આવે છે અને પેશન્ટ જલ્દી રિકવર થાય અને કોરોના વાયરસના જે હોય એનાથી બહાર આવી જાય માણસ, એ માટે જ અમને ગર્વ હોય અને અમને અમારી ડ્યુટી પ્રત્યે ગર્વ છે. તમે ફરીથી ક્વોરન્ટાઇન થયા પછી પણ હજી અમે આ કામ કરવા રાજી જ છીએ. અમને અમારા ફેમિલી પ્રત્યે પણ એટલું બધું નથી હોતું જેટલું અમને અમારા પેશન્ટ પ્રત્યે હોય. શું વાત છે વિજયભાઈ, અમને ગર્વ છે તમારા વિચારધારાઓ ઉપર. તમને સલામ છે, તમને અને તમારા કામને. થેન્ક યુ. નમસ્કાર. આપનું શુભ નામ? શૈલેષભાઈ. શૈલેષભાઈ, તમે હોસ્પિટલમાં શું ફરજ બજાવો છો? એમ્બ્યુલન્સના ડ્રાઈવર છો. સરસ. તો તમે ક્વોરન્ટાઇન થઈને આવ્યા, એનું કારણ શું હતું? તમારા કોઈ પેશન્ટ તમે ટ્રાન્સફર કર્યું હતું? બરાબર. તો તમને જ્યારે કોરોનાનો પેશન્ટ તમારી વાનમાં હતો ત્યારે તમને ડર ના લાગ્યો કે ક્યારે આ ચીપ અમને પણ આ ચીપ લાગી જશે? તો અમને નથી વિચાર, અમારા સેવા છે ને આના કરવું પડે. સરસ. મતલબ તમે જો દરેક લોકો આવું વિચારશે, શૈલેષભાઈનું માનવું છે કે જો દરેક લોકો આવું વિચારશે તો પછી કરશે કોણ? શૈલેષભાઈ, સલામ છે તમારી હિંમતને. ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર. શું શુભ નામ સાહેબ? પંકજ કુમાર હસમુખભાઈ ઠક્કર. પંકજભાઈ, તમે આપ શું સેવા બજાવો છો હોસ્પિટલમાં? હું અહીંયા ભાગ્યદેવ હોસ્પિટલમાં 20 વર્ષથી કમ્પાઉન્ડરની સેવા. 20 વર્ષથી કમ્પાઉન્ડરની સેવા મળે. અચ્છા. પંકજભાઈ, અત્યારે આપણને સાંભળવા મળે છે, સોશિયલ મીડિયામાં ઘણી વાર એવા વિડીયોઝ પણ જોઈએ છીએ કે લોકો હોસ્પિટલના સ્ટાફ સાથે મિસબિહેવિયર કરતા હોય છે. તો આવો કોઈ મેસેજ જ્યારે તમને મળે તો સૌથી પહેલો વિચાર તમારા મનમાં શું હોય છે? જ્યારે પેશન્ટ અમારી જોડે આવો ખરાબ બિહેવ કરતા હોય છે ત્યારે પેશન્ટ પોતે એટલું પીડાતું હોય છે કે એમને શું બોલવું એ પહેલાં તો એમને ખબર નથી હોતી અને અમે એવું એક્સેપ્ટ કરતા નથી કે આ અમારા પર ગુસ્સે થયા. અમે તો એ પેશન્ટની ટ્રીટમેન્ટ અમારા ફેમિલી મેમ્બર તરીકે જ કરીએ છીએ. અમે એવો બી વિચાર કરીએ છીએ કે આ તો હું કમ્પાઉન્ડર છું, કમ્પાઉન્ડર ના હોત આ જગ્યાએ મારું ફેમિલી હોત તો આપણે આવો વિચાર કરીએ. એટલે અમે એવો કોઈ વિચાર કર્યા વગર પેશન્ટની ટ્રીટમેન્ટ અમારા ફેમિલી મેમ્બર તરીકે જ કરીએ. અમે એવું એમનો કોઈ ગુસ્સો નથી લેતા કે અમને આવું કીધું ને અમે એમને એક્સેપ્ટ નથી કરતા. સલામ છે પંકજભાઈ આપના વિચારોને. આજે નાની નાની બાબતમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ સ્ટ્રાઇક ઉપર ઉતરી જતા હોય છે, પણ બહુ સારી વાત છે કે અત્યારે કોઈ પણ પ્રકારે કોઈ પણ મેડિકલ સ્ટાફ કોઈ પણ પ્રકારનું રજા પણ લીધા વગર કલાકોના કલાકો પોતાના ફેમિલીને પણ ટાઈમ નહીં આપતા અને હોસ્પિટલમાં કલાકોના કલાકો વિતાવી અને દિવસ રાત આજે રાષ્ટ્રની સેવામાં લાગેલા છે. તો એ બદલ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ પંકજભાઈ. સર, સૌથી પહેલાં તો આપણે ખૂબ ખૂબ અભિનંદન. તમે આ પરિસ્થિતિની અંદર આખી મેડિકલ યુનિયન બહુ જ સરસ રીતે ફરજ બજાવી રહી છે, દેશ માટે એક યોગદાન લડી રહી છે, તેના માટે આપણે ખૂબ ખૂબ અભિનંદન. હવે સાહેબ, મારે સૌથી પહેલાં તમને એ પૂછવું હતું કે એવું તો કયું ફેક્ટર કામ કરે છે, તમે કેવી રીતે તમારી જાતે મોટિવેટ આપો છો કે અત્યારે માણસો ઘરની બહાર જતા બીવે છે? આજે કોઈ સોસાયટીમાં 4 ઘર છોડીને પણ જો કોઈ નવો મેમ્બર બહારની સિટીમાંથી આવે છે તો તરત આરોગ્ય વિભાગને ફોન કરીને જાણ કરે છે. એટલો ભય છે અત્યારે. તો તમે કેવી રીતે તમારી જાતે બહુ મોટિવેટ આપો છો કે તમે આવો છો, પેશન્ટના ક્લોઝ આવો છો, પેશન્ટના કોન્ટેક્ટમાં આવો છો, તો તમને સાહેબ એવો ભય નથી કે ક્યાંક આ વાયરસ નો ચેપ તમને ન લાગે? આમાં કેવું છે કે જ્યારે મેં ડૉક્ટરીની ડિગ્રી લીધી ત્યારે જ અમે એક શપથ લીધેલી કે કોઈ પણ પરિસ્થિતિ આવશે અમે અમારી ફરજથી મોકૂફ થશું નહીં. અને એમાં બી આ કોરોના વાયરસનું જ્યારે મહામારી ચાલી રહી છે ત્યારે એનાથી ડરવાની કોઈ જરૂર નથી. આપણે બસ સાવચેત રહેવાનું છે અને એક કોરોના સામે આપણે લડીને એમને હરાવવાનું છે. સાહેબ, તમારે લોકોની આ હિંમતના કારણે અમારામાં પણ હિંમત છે, અમને પણ એવો હોસલો છે
કે વહેલામાં વહેલી તકે આપણા છાવણીમાંથી બહાર આવીશું ને અમને લોકોને પણ બીક ઓછી લાગે છે કારણ કે તમારી લોકોની આટલી હિંમત છે. સાહેબ, તમારા દર્શક મિત્રોને તમારા વતી કોઈ પણ પ્રકારનો મેસેજ આપવા માંગતા હોય તો તમે આપી શકો. જંગ ખાલી ડોક્ટરો દ્વારા તમે આપ જીતી શકવાના નથી. આ જંગ આપણે સામૂહિક રીતે જીતી શકીશું. આ એક આપણે માનવતા બતાવવાની છે, આપણે સમાજની એક એકતા બતાવવાની છે કે જે રીતે કીધું છે કે વસુદેવ કુટુંબકમ આ એક વિશ્વ કુટુંબ છે. જે રીતે કુટુંબના બધા સભ્યો હળી મળીને રહે, એકતા પાડીને રહે, તો જ આપણે આ કોરોના મહામારી સામે લડી શકીશું. ગભરાવાની જરૂર નથી. સરકારશ્રીના નિયમોનું પાલન કરો અને આયુર્વેદિક ઉકાળા છે એનું તમે સેવન કરો જેથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય અને એકબીજા પ્રત્યે તમે સદભાવ રાખો, કોઈ લોકોને મદદ કરો. बस मारे तो ये कहना है। आसान तो बिल्कुल नहीं होता अपने आप को इस कदर समर्पित करना। अगर कोई इन लोगों के साथ दुर्व्यवहार करता है इन हालातों में, उनके काम को अगर कोई क्रिटिसाइज करता है तो वो बहुत गलत है। एक डॉक्टर ही होता है जो किसी रोते रोते आए हुए को हंसते हुए बेचता है। एक डॉक्टर की हंसी शायद उनकी दवाओं से ज्यादा असर दिखाता है। आप सभी को मेरी तरफ से एक बहुत स्पेशल रिक्वेस्ट है कि आप ये वीडियो कहीं शेयर करो या नहीं करो, पर अगर आप ये वीडियो किसी ऐसे व्यक्ति को शेयर कर रहे हो जो कहीं ना कहीं किसी भी तरह से मेडिकल इंडस्ट्री या किसी हॉस्पिटल का हिस्सा है, तो आप अपनी तरफ से प्राउड ऑफ यू जरूर लिखिए। इससे क्या अच्छा होने वाला है आई डोंट नो, पर कुछ बुरा भी तो नहीं है। थैंक यू।